હેલો ફ્રેન્ડ્સ, આજે કેવું થયું કે બપોરે રોટલીનો ઘણો બધો લોટ વધ્યો હતો. તો મને થયું કે રાત્રે આપણે આ લોટમાંથી જ કંઈક નવું બનાવી દઈએ. અને સાથે ફ્રીજમાં મને મેથી પણ દેખાઈ ગઈ. તો અત્યારે આપણે આ લીલી મેથી અને રોટલીના લોટમાંથી જ નવો નાસ્તો બનાવીશું. અને આ નાસ્તા સાથે ખાવાની મજા પડી જાય ને એવી એક ટામેટાની ચટણી પણ બનાવીશું, જે એકદમ ઝટપટ બની જશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો અત્યારે ફ્રેન્ડ્સ આપણો લોટ જે છે એકદમ ઠંડો છે, એટલે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આપણે બીજી પ્રિપેરેશન કરી લઈએ. તો અહીં મેં જરૂરિયાત પ્રમાણે મેથી લીધી છે અને મેથીને 3 થી 4 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેશું, જેથી તેમાં માટી કે કોઈ કચરો હોય તો તે જતો રહે. અને મેથી બરાબર ધોવાઈ જાય પછી આ રીતે આપણે કોટનના કપડામાં ખુલ્લી કરી દઈશું, એટલે એકદમ કોરી થઈ જશે. હવે તમને એમ થાય કે મેથીને કોરી થતાં તો કેટલો બધો ટાઈમ લાગશે, પણ જરાય ચિંતા ના કરો, 10 થી 15 મિનિટમાં જ કોરી થઈ જશે. તો મેથી કોરી થાય ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે ફટાફટ ટામેટાની ચટણી બનાવી દઈએ. તો અહીં મેં 2 ટામેટા લીધા છે અને ટામેટાને આપણે એકદમ રફલી કાપી લેવાના છે. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી જોવી ગમતી હોય અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે. 7 થી 8 લસણની કળી લીધી છે અને 2 લીલા મરચાંને પણ રફલી કાપીને લીધા છે. હવે ફ્રેન્ડ્સ, ચટણીની તીખાશ આપણે લીલા મરચાંથી જ આપવાની છે, એટલે લીલા મરચાંની ક્વોન્ટિટી એ પ્રમાણે લેવાની છે. હવે પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ લઈને ગરમ કરવા મૂકી દઈશું. તેલ પ્રોપરલી ગરમ થઈ જાય એટલે લસણની કળી અને લીલા મરચાંને ઉમેરી દેવાના છે. 30 થી 35 સેકન્ડ જેટલું સાંતળીશું અને પછી ટામેટાં ઉમેરી દેવાના છે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું અને ટામેટાં ફટાફટ ચડી જાય એ માટે ટામેટાં પૂરતું મીઠું ઉમેરી દેવાનું છે અને બરાબર મિક્સ કરીને ટામેટાને ચડવા દઈશું. વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહીશું. અને આ ચટણી ફ્રેન્ડ્સ ખૂબ જ ઓછી વસ્તુનો ઉપયોગ કરીને ખૂબ જ ટેસ્ટી બને છે. તમે શાક વિના પણ થેપલા, પરાઠા સાથે આ ચટણી ખાશો ને તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે. અને 5 જ મિનિટમાં ફ્રેન્ડ્સ તમે જુઓ ને તો ટામેટાં એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને ટામેટાને એકદમ ઠંડા થવા દઈશું. અને થોડીક જ વારમાં ટામેટાં એકદમ ઠંડા થઈ ગયા છે, તો તેને મિક્સચર જારમાં લઈને એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરી દઈશું. ગ્રાઇન્ડ કરતાં પાણીનો જરાય ઉપયોગ નથી કરવાનો, પાણી વિના જ એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ થઈ જશે. હવે ફ્રેન્ડ્સ, આ ચટણી તમે એમનેમ પણ ખાઈ શકો છો, પણ અત્યારે હું 1 ચમચી તેલ અને ચપટી રાઈથી વઘાર કરીને ચટણીમાં ઉમેરીશ, જેથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ વધી જશે. તો એકવાર તો ફ્રેન્ડ્સ આ ચટણી તમે જરૂરથી બનાવજો, ખૂબ જ ભાવશે તમને. અને બીજી સાઈડ આપણે જોઈએ તો મેથી એકદમ કોરી થઈ ગઈ છે અને મેથી એકદમ કોરી થઈ જાય પછી જ તેને એકદમ ઝીણી ઝીણી સમારી દેવાની છે. તો અહીં મેં બધી જ મેથીને સમારી દીધી છે. અને હવે ફ્રેન્ડ્સ, એકદમ ફાઇનલ પ્રોસેસમાં આપણે જે લોટ વધ્યો હતો તેમાંથી આ રીતે થોડી મોટી સાઇઝના લુવા તૈયાર કરવાના છે. અને પછી ઘઉંના રોટલીના લોટનું અટ્ટામણ લઈને મોટી રોટલી વણી લેવાની છે. હવે આ રોટલી પર આપણે થીજેલું ઘી લગાવીશું. તમે ગરમ કરેલું ઘી કે પછી તેલ પણ લગાવી શકો છો, પણ આ રીતનું થીજેલું ઘી લગાવશો તો તેનાથી વધારે સારું રિઝલ્ટ મળશે. અને ઘી રોટલી પર સારી રીતે સ્પ્રેડ થઈ જાય પછી આ મસાલો સ્પ્રિંકલ કરવાનો છે. આ મસાલામાં મેં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી ચાટ મસાલો લઈને સારી રીતે મિક્સ કરી દીધું છે. આ બહુ જ બેઝિક મસાલા છે, તમારે અલગ અલગ સ્પ્રિંકલ કરવા હોય તો પણ કરી શકો છો, અને આ જ રીતે બધું મિક્સ કરીને સ્પ્રિંકલ કરવું હોય તો પણ કરી શકો છો. અને આ રીતે મસાલો તૈયાર કરીને પછી તમે પરાઠામાં સ્પ્રિંકલ કરશો ને તો આખા પરાઠામાં એક સરખો ટેસ્ટ આવશે. અને પછી આખી રોટલી પર આ રીતે કટ લગાવી દેવાના છે. ઉપરથી મેથી સ્પ્રિંકલ કરીશું. તમને જે રીતે મેથી ભાવે એ રીતે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. અને પછી રોટલીને કોઈ એક સાઈડથી આ રીતે રોલ બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે. બને એટલો ટાઈટ રોલ બનાવવાનો. તમે વિડીયોમાં જોઈ શકો છો, બસ આ જ રીતે બનાવવાનું છે. અને પછી રોલની કોઈ એક સાઈડથી આ રીતે ગોળ વાળતા જવાનું છે અને લુઓ તૈયાર કરવાનો છે. અને છેડાનો આ જે ભાગ છે તેને નીચેની સાઈડ પ્રેસ કરી દઈશું. અને પછી થોડું ઉપરથી અટ્ટામણ લઈને પરોઠું હળવા હાથે વણી લેવાનું છે. ખૂબ
ખૂબ જ સરસ રીતે પરોઠું વણાઈ ગયું છે અને તેના ઉપરના લેયર પણ ખૂબ જ સરસ દેખાઈ રહ્યા છે. બસ આ જ રીતે બાકીના બધા જ પરાઠા વણી લેવાના છે. ફ્રેન્ડ્સ, તમે મેથીના થેપલા બનાવો એના કરતાં આ રીતે મેથીના પરોઠા બનાવશો ને તો આ પરાઠા થેપલા કરતાં પણ વધારે ટેસ્ટી લાગશે. અને અત્યારે તમને આ પરાઠા વણવાની થોડી ઝંઝટ લાગતી હશે, પણ ફ્રેન્ડ્સ સાચું કહું ને તો એકદમ ફટાફટ વણાઈ જાય છે, જરાય ઝંઝટવાળું કામ નથી. અને તમે આ રીતે રોટલીના કાપા કરો અને પછી મેથી સ્પ્રિંકલ કરીને રોલ બનાવો ને તો પરાઠામાં મેથી એક સરખી સ્પ્રેડ થશે. જરાય એવું નહીં થાય કે એક સાઈડ પ્લેન પરાઠું અને એક સાઈડે વધારે મેથી રહી ગઈ હોય. આખા પરાઠામાં એક સરખી મેથી રહેશે. હવે પરાઠાને શેકવા માટે તવી ગરમ કરવા મૂકી દીધી છે. તવી ગરમ થાય એટલે આપણે પરાઠાને તવી ઉપર લઈ લઈશું. લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પરાઠાને બંને સાઈડ તેલ લગાવીને પરાઠાને શેકી લેવાનું છે. ફ્રેન્ડ્સ, હું આ રીતની ક્વિક અને નવી નવી રેસીપી ચેનલ ઉપર પોસ્ટ કરતી હોઉં છું અને જો તમને મારી રેસીપી જોવી ગમતી હોય અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે. તો ફ્રેન્ડ્સ, તમે જુઓ પરાઠામાં કેટલા સરસ એવા લેયર છૂટા પડ્યા છે અને પરાઠા બંને સાઈડથી ક્રિસ્પી પણ થઈ ગયા છે. તો તેને પ્લેટમાં લઈ લઈશું. તો અત્યારે આપણી ચટણી અને પરાઠા સર્વિંગ માટે રેડી છે. તો ચલો તેને સર્વ કરીએ. અને ફ્રેન્ડ્સ, હું તમને પરાઠાના લેયર બતાવું તો તમે જુઓ કેટલા બધા લેયર છૂટા પડ્યા છે. તો તમે આ રીતે પરાઠા જરૂરથી બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.